આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ચિકાસર ગામે નવીન ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજરોજ દસાડા તાલુકાના ચિકાસર ગામે નવીન ગ્રામ પંચાયત ઘરનું સાઇટ દસાડા લખતરના ધારાસભ્ય પી. કે. પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં દસાડા લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, દસાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ. કે. ડોડિયા, દસાડા તાલુકા પંચાયતના પ્રમુખ લતાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર, કારોબારી ચેરમેન રમેશભાઈ ચાવડા, તાલુકા ડેલિગેટ પરબતભાઈ ભૂગળ, ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર પંકજભાઈ પટેલ, તાલુકા વિસ્તરણ અધિકારી એસ. એ. મલેક, ચિકાસર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અશોકસિંહ રાણા, ચિકાસર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હલીમાબેન શેરસિયા, ગ્રામ પંચાયતના સભ્યો, ગામ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે સાઇટ દસાડા લખતરના ધારાસભ્ય પી. કે. પરમારે સરકાર દ્વારા ચાલતી યોજનાઓ વિશે ગામલોકોને જાણકારી આપી હતી. કાર્યક્રમનું પ્રાસંગિક ઉદ્બોધન તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ. કે. ડોડિયાએ કર્યું હતું. આભારવિધિ ચિકાસર ગામના આગેવાન હુસેનભાઈ શેરસિયાએ કર્યું હતું. રિપોર્ટર અહેમદ વડગામા, ચિકાસર. નમસ્કાર. મારા સાઈઠ દસાડા વિધાનસભા ક્ષેત્રની અંદર ચાલુ વર્ષે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર અંતર્ગત 30 જેટલી નવા પંચાયતો ઘર એ મંજૂર થયા છે અને એની અંદર અમુકના કામો ચાલુ છે. અમુક પંચાયત ઘર એ પૂર્ણ થવામાં છે, અમુક પૂર્ણ થઈ ચૂક્યા છે. આજરોજ સવારમાં અહેમદગઢ, જૈનાબાદ અને અત્યારે ચિકાસર પંચાયત ઘર જે પૂર્ણ થયા છે એના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પંચાયત ઘરની રકમ લગભગ 16 લાખ જેટલી અંદાજિત રકમ એ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના નીચે ફાળવવામાં આવી છે. એમાં ખાસ કરી તલાટીની ચેમ્બર, સરપંચની ચેમ્બર, એક કોમન હોલ, એસી બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા અને ઉપર પણ એ અલગ માળ એ તલાટી ક્વાર્ટર્સના સ્વરૂપમાં એ પ્રકારની વ્યવસ્થા એ આ પંચાયત ઘરોમાં છે. ખાસ કરી આ પંચાયત ઘર એ નવીન બનવાથી સરકારની આ યોજનાના કારણે એ અનેક પંચાયત ઘર નવા બન્યા છે. એમાં ગામડાના લોકોને મુખ્યત્વે 7-12 હોય, આવકના દાખલા હોય, યોજનાકીય જે લાભો મેળવવાના થતા હોય ને ઓનલાઈન અરજીઓ એ પંચાયતમાંથી ને સીસીમાનના માધ્યમથી થઈ શકે એવા પ્રકારની સુવિધા આ પંચાયત ઘરમાં આપવામાં આવે છે. ખાસ કરીને મારા વિધાનસભા ક્ષેત્રમાં પાટડી કાર્યકાળની આટલી 30 જેટલી નવી પંચાયત ઘર બન્યા છે ત્યારે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું. આજે આ ચિકાસર ગામે લોકાર્પણના કાર્યક્રમની અંદર અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન લતાબેન પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઠાકોર, અમારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી પ્રકાશભાઈ ડોડિયા, કારોબારીના ચેરમેન રમેશભાઈ, અમારા પાર્ટીના આગેવાન એવા રામભાઈ ચાવડા અને અનેક આગેવાનો આમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ ગામની અંદર પણ ઉત્સાહનો માહોલ હતો. મોટી સંખ્યામાં ગામજનો એ ઉપસ્થિત રહી અને આ પંચાયત ઘરના લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. એ બદલ સૌનો આભાર માનું છું. આભાર.